ઓમ ગણેશ હર હર મહાદેવ। નવરાત્રિનો પહેલો દિવસ આ વખતે કંઈક વિશેષ રહેશે અને એની પાછળનું કારણ એ છે કે આ વખતની નવરાત્રિ જે છે એ કયા નક્ષત્રમાં આરંભ થશે, એ નક્ષત્રનું મહત્ત્વ શું છે અને એ નક્ષત્રમાં એક યજ્ઞ અવશ્ય કરવો યા કરાવવો જોઈએ। આજે એ વિષય પર હું તમને થોડી વિસ્તૃત માહિતી આપીશ। જરૂરથી આ વિષયને તમે ફોલો કરજો અને સાથે સાથે હું કહું છું કે એ જે વિષય છે કે એ જે નક્ષત્ર છે કે એમાં કરેલા યજ્ઞ છે તો મારી હિન્દી ચેનલ ઉપર એના વિશે મેં પ્રેક્ટિકલ વિડીયો બનાવેલો છે અને લોકોના જે અનુભવ થયા છે ખાલી વર્ષમાં 6 થી 6 મહિનાથી માંડીને એક વર્ષમાં તે તમે વાંચી શકો છો। લોકો એના ફીડબેક શેર કરી રહ્યા છે। તમને અદ્ભુત ચમત્કારિક આર્થિક રીતે લાભ થશે 100%। તો એ શું છે એના વિશે આપણે સત્સંગ કરીશું। જો તમને આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવે લાઇક કરજો, શેર કરજો ને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો। ચાલો સત્સંગ શરૂ કરીએ। હવે સત્સંગ શું છે તો આ નવરાત્રિનો આરંભ જે છે એ 22 સપ્ટેમ્બરથી થઈ રહ્યો છે। હવે બીજું વિશેષ મહત્ત્વ શું છે કે એ દિવસે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર રહેશે અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં શાસ્ત્રના પ્રમાણ સાથે મેં મારી બીજી ચેનલ ઉપર બતાવેલું છે બધું, છતાં પણ હું ગુજરાતીમાં સત્સંગ સ્વરૂપે કહી દઉં કે એ નક્ષત્રની અંદર એક લક્ષ્મીજીને પ્રસન્ન કરવાનો યજ્ઞ કરવામાં આવે છે, ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર યજ્ઞ। અને એ યજ્ઞની અંદર સફેદ રંગના કપડાં પહેરવા। હવે સફેદ રંગના કપડાં એટલે એવું જ માનસિક ગ્રંથિ નહીં રાખવી કે સાવ સફેદ, કારણ કે ઘણી વખત લેડીઝ હોય તો એ લોકોને થોડું એવું થાય કે કેવી રીતે પહેરાય, ને સાચી વાત છે તો કદાચ સફેદ રંગ વધુ હોય એવા વસ્ત્ર ધારણ કરવા ટ્રેડિશનલ પુરુષો માટે તો કોઈ તકલીફ જ નથી। તો સફેદ રંગના વસ્ત્ર પહેરવા, ગાય માતાનો ઘીનો એ વખતે દીવો કરવો શ્રીયંત્ર કે લક્ષ્મીજીની સામે। અને એના પછી વિશેષ રૂપે જો હું કહું તો આપણે જે એમાં લખેલું છે કે સફેદ તલ, સફેદ રંગના ફૂલ એટલે કે પુષ્પ, અને એ પુષ્પની પાંખડીઓને તમે સૂકવીને પણ એનો યજ્ઞ કરી શકો છો। તો સૂકવેલા હશે તો બહુ ધુમાડો કે એવું નહીં થાય, એટલે સફેદ તલ, સફેદ રંગના ફૂલ, એમાં થોડું મધ અંદર મિશ્રિત કરવાનું અને આપણે યજ્ઞ કરવા માટે તો ઘી વગર તો યજ્ઞ શક્ય છે નહીં, એટલે ગાય માતાનું ઘી, આ બધી વસ્તુઓ જે છે એનાથી યજ્ઞ કરવો। હવે તલ છે, ફૂલ છે ને મધ છે, ત્રણેય ભેગું કરી દેવાનું અને એના પછી 108 વખત અથવા તો વધુ ફળ પ્રાપ્ત કરવા, વિશેષ ફળ પ્રાપ્ત કરવા 1000 વખત નમઃ કમલવાસિન્યૈ સ્વાહા આ મંત્રથી યજ્ઞ કરવો। ઘણા લોકોને હવે એવું કન્ફ્યુઝન થતું હોય છે કે સ્વાહા સ્વાહા એટલે કે નમઃ કમલવાસિન્યૈ સ્વાહા કે પછી નમઃ કમલવાસિન્યૈ સ્વાહા સ્વાહા, બંને વેલિડ છે, કોઈ દોષ પાપ નહીં લાગે કારણ કે બંને મંત્ર સ્વરૂપે છે અને એની પાછળ એક સંસ્કૃત વ્યાકરણ પણ એની અંદર આવેલું છે। પણ ટૂંકમાં તમે નમઃ કમલવાસિન્યૈ સ્વાહાથી પણ યજ્ઞ આહુતિ આપી શકશો અને નમઃ કમલવાસિન્યૈ સ્વાહા સ્વાહાથી પણ આહુતિ આપી શકશો, કોઈ દોષ નહીં લાગે। તો આ યજ્ઞ આ દિવસે તમે જરૂર કરજો। કદાચ તમને એવું કંઈ કન્ફ્યુઝન લાગે, તમે આ યજ્ઞ કરવામાં અસમર્થ છો અથવા તો એવું લાગે છે કન્ફ્યુઝન કે શંકા, તો જરૂરથી તમે તમારા ગોર મહારાજ કે બ્રહ્મદેવને બોલાવજો અથવા દેશકાળ પ્રમાણે તમે ન કરી શકો તો કોઈ વિદ્વાન બ્રાહ્મણ પાસે તમારા નામથી ગોત્રના ઉચ્ચારણ સાથે આ યજ્ઞ કરાવજો। નવરાત્રિનો પહેલો જ દિવસ, એમાંય આ નક્ષત્ર, તમે પોતે વિચારો સોનામાં સુગંધ ભળી જાય એટલો સરસ મજાનો યોગ બની રહ્યો છે, તો આ દિવસે કેમ નહીં આપણે માતા લક્ષ્મીને પ્રાપ્ત કરવા માટે એક આ નાનકડો યજ્ઞ કરવો જોઈએ, કારણ કે આ યજ્ઞમાં અડધો કલાકથી વધારે વાર લાગશે નહીં। હા, 1000 આહુતિ આપો કદાચ તો સમય વધુ થાય, બાકી તો 108 આહુતિ આપતા તો અડધો કલાકે ને 15 મિનિટમાં યજ્ઞ આખો પૂરો થઈ જાય। તો નવરાત્રિના પહેલા દિવસે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રનો આ યજ્ઞ માતા રાણીની ખૂબ તમને કૃપા આપશે, કુળદેવીની કૃપા પ્રાપ્ત થશે અને માતા લક્ષ્મીજીની તમને અવશ્ય કૃપા પ્રાપ્ત થશે। ઓમ ગણેશ હર હર મહાદેવ, જય માતાજી।